ફેમિલી કેમ છો તમે બધા મજામાં? આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. કેટલા દિવસો પછી એટલે 2 દિવસ પછી આપણો વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે આપણે 2 દિવસ છે ને વ્લોગ નહોતો બનાવ્યો એટલે મારે ત્રીજા દિવસે વ્લોગ બનાવું છું અને વ્લોગમાં તો કંઈ વધારે નથી. બસ ચાલુ કરી નાખ્યું વ્લોગ. હલો વ્લોગ કેટલા દિવસથી આપણે નીકળ્યો નથી વ્લોગ. આજ આપણે પાછો વ્લોગ નીકળી દઈશું અને હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને અત્યારે જો બધા ઉઠી ગયા છે, નાસ્તો બાસ્તો કરી નાખ્યો છે. હવે વાગવામાં તો છે ને એટલે 8 વાગી ગયા છે. મનીષભાઈ એમ કહે કે આ એમ્પ્લીફાયર છે ને ટ્રેક્ટરમાં આપણે ચેક કરીએ હાલે છે નથી હાલતી. અહીં વાયરું બી આવીએ. હાલ વાયરું ચેક કરી નાખીએ. આપણે આમાં ચેક કરવું આપણે આ પ્લગમાં. આમાં તો નથી થતું પણ ડાયરેક્ટ આ લાઈટ છે ને વાયર તૂટી ગયો છે નીચેથી. હવે એ ચેક કરી નાખીએ. કા મનીષ કંઈ કામ કરતા નહીં હો. ભલે બારી નાખે આપણે હરગાવી નાખ્યું. કામ નહીં આપણે હરગાવી નાખું ને હાંજે હાંજે હરગાવી નાખ્યું. અમે આજે બધા ભણતા તમને બતાવડું કે હાંજે હરગાવાના છે બધા. હાજર દેખાય છે ને ઝૂમ કરીને જઈ આ બધા હરગાવાના છે. મારામાં છે ને આખો દી બપોર કામ જ કરતો હોય. આ છે ને અમારે હરગાવી છે રાતે. હાલો આપણે ડાયરેક્ટ મળી જાય ખેતર. હવે અમે નહીં કરવું ને ખેતર ટ્રેક્ટર હાલે ગાઈસ. અમારે જો એકલા ટ્રેક્ટર હાલે જોઈ લો તમે ઝૂમ લોમાં હાલે ગાઈસ. અમે છે ને ખેતર પૂગી ગયા છે ખીપા વીણવા. એટલા ખીપા વીણી લીધા છે. આવે છે ને ખીપા વીણવા ભેગા કરીને બધા હરગાવી નાખા. હા ત્યાં પવન છે કઈ આ ખીપા હરગાવાના છે. ખીપા વીણવાના બાકી છે અડધા બાકી છે. અહીંથી અડધા બાકી છે હજુ તો. હાલો તો ખીપા વીણી નાખીએ. આ મીના બધા અહીંયા છે. હાલો વીણવાના છે ખીપા. હાલ આજ વીણી નાખવાના છે ખીપા. હાલો ગાઈસ આપણે હવે ખીપા વીણી નાખીએ. ગાઈસ એ બધા ખીપા વીણે છે. અમે જો મેંગી બનાવવા વહી આવ્યો. મેંગી બને છે આપણે. તાપ હરકું થતો પણ નથી. ધીમે ધીમે તાપ થાય છે. આપણે છે ને ભૂખ લાગી એટલે મેંગી બનાવવા વહી આવ્યા. તો મેંગી ખાલી એક પડીકો તો મેંગી બને ત્યાં થોડી ગમે એમ બનાવીને ખાઈ લેવી આપણે મેંગી. આપણે ખાલી ભૂખ લાગી તાપ તો એટલો થાય છે. હવે મેંગી બની જાય પછી પસંદ બની ફાઇનલ આપણે મેંગી બની ગઈ છે. ભૂખ પણ એવી લાગી ને પંખું કરે ઉપર મેંગી આપણે જરી એક જ મેંગીની પડી ગઈ હતી પણ હવે બહુ ભૂખ લાગી. આ ઠંડુ પવન આવે છે એટલે પાણી છાંટેલું છે તે પ્લાસ્ટરમાં અને પંખો ચાલુ છે. હાલો મેંગી ખાઈએ. આપણે ખેતરથી જમીને વજાવ્યા છે ના આપણે જમવાનું ના હતું ને અત્યારથી ખાતરનો ફેરો નાખવાનું છે એટલે આપણે વજાવ્યા છે. ને અહીંયા તો લાટ વહી ગયા અત્યારે તો અહીં બહુ ગરમી પડે. ત્યારે મેં જઈ બારી ખોલી નાખી. બહાર ધીમે ધીમે આવે છે બહાર ત્યારે બારી ખોલી નાખી છે. ને અત્યારે તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. આવે થોડી આરામ કરી નાખીએ. ફાઇનલ આપણે ઉઠી ગયા છે ને અત્યારે આપણે 3 વાગી ગયા છે તો ચા તો બનાવવો પડશે. કે માને આપણે છે ને ચા પીવો જોઈએ. હા ચા પીવો ને ચા પીવો ને હા બનાવું બનાવી નાખો ને. હા કાંઈ હવે છે ને ચા બનાવી નાખીએ. માને ચા પીવાની છે. હાલો ચા બનાવી નાખીએ. આપણે જો અહીં ચા મેકી દીધો. આમાં કંઈ ભૂખ એટલી જ છે ખાલી થઈ રહી ચેક પાકવા દઈશું. હાલો ખાંડને બધું આપણે નાખી દઈએ. સૌથીમાં ચા બનાવી નાખીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચા બનાવવામાં છે ને જરીક મિસ્ટેક થઈ ગઈ. ભૂખી ઓછી પડી ગઈ ને ખાંડ વધી ગઈ છે એટલે જેમ ઘેરો થઈ ગયો. શાખ્યો ને સાગડી તો ખબર પડી. ચા છે ને ઘેરો થઈ ગયો. હવે માને તો હાલી જશે. માં ખાલી ચા પી લે છે ઘણું બાકી તો ગયો ચા. ઉકાળા 2-3 લઈ લીધા. આ બધી પકવું ભૂખી થોડી કેવી છે ને એટલે પક્કી નાખી તો હલો પાકી જાય. બાકી દૂધ રહેવું રહી જરી મારે ઘેરો છે હાલી જાય ને આપું આમ પકડી આપની ભગેશ ઘેરો છે હાલી જાય ને ઘેરો સાસ હાલી જાય ને ના મારે નથી થોડોક છે એમ લાગે છે. થોડોક છે એટલો તો પાણી જરાય નથી નાખ્યું. પાણી જરાય નથી નાખ્યું. જાય આપણે છે ને દૂધ વાળો બનાવી નાખ્યું છે ચા. પાણીમાં જરાય નાખ્યું નથી છે ને ભૂકી થઈ ઓછી થઈ ગઈ હતી ને પાછી ખાંડ વધી ગઈ એટલે છે ગેરસ થઈ ગયો. વાંધો નહીં એ લેશે. હવે આપણે પછી નીકળીએ ટ્રેક્ટર લઈને. આપણે ફેરો નાખાઈ ગયો છે. આપણે હવે જવાનું છે ખેતર વાડીએ. હાલો તો વાડીએ નીકળીએ. હવે આપણે વાડીએ મળી આપણે ખેતર પૂગી ગયા છે ને વાવગામાં તો છે ને 6:30 જેવું થઈ ગયું. અમે ખીપા વીણતા ને ખીપા વીણવાના બાકી રહી ગયા.
જે હળગાવાના હતા ને હળગાવી નાખ્યા બધા ખીપા એટલામાં બધા હળગાવી નાખ્યા ઓલા જો બાકી રહી ગયા તમે દેખ એટલામાં જો હળગાવી નાખ્યા ખીપા અમારે એ ભૂરો બહાર ખેંચ ખેતર મજાન કા ખાધું ખાધું કે હા એની છે ને અહીં ખૂતાવડે ને ઊભું તો એ ખેંચ એ ખાય બાકી જો ખાસ ને નીચે વાકો તો ચડાય નહીં વરે ખાય છે આપણે માથા જ મારી આગળ જો માથા જ મારીએ માથારી ઊંડા મને બહાર નીકળો હોય ભાઈ ના ના કુંડામાં આ કુંડામાં નાવ શર્ટ જોવાની અલગ જ મજા છે જો તમને બતાવું તમને લાઈટ ડીમ કરીને બતાવું જોઈ લો એક નંબર કેવું મસ્ત ત્યાં ખેતરમાં તો આપણા ખીપ્પા જરા અહીંયા આ બધા ખીપ્પા છે આ જે વીણવાના બાકી રહી ગયા ખીપ્પા એટલામાં છે ને જો સૂર્ય ઢાકાઈ પણ ગયો તરત જોઈ લો વાદળ આવી ગયું એને બાકી કેવું મસ્ત ખેતર અલગ જ પવન આવે અલગ જ એનો વ્લોગ જોવાની મજા આવતી નહીં હોય પણ નવો કેટ આવે એટલે આમ જ હોય એ તમને ફાવી જાય ધીમે ધીમે જોવાની મજા આવે છે એમ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર હા વરસાદ આવે પછી આમાં વાઈ દઈએ ગાય અમે જમી લીધું છે વાડી ક્યારના આવી જાય આપણે ઘર ત્યાં હરાવી ગયા હતા આપણે જમી લીધું છે મસ્ત મજાનું અહીંયા જો બધા મમ્મી ભણાવટ કે છે ને મનીષ જો ખેલ કરે છે ભણાવટ કે લઈ આપણે તો મસ્ત મજા જમી લીધું છે મનીષ કઈ જા મનીષ કઈ જાઓ શું કરે છે હે લાઈટ હા ઓલી નથી કઈ લાઈટ ઓલી કઈ લાઈટ ટાયરમાં નાખી એ બગડી જાય છે લાઈટ મેં ખાલી બે દિયા કે ને આ મોટર કઈ છે બોરિંગ ને આ કઈ છે ઓલી મોટર છે પોપની મોટર આપણે આને પતરામાં ફિટ કરવાની છે ખેતર ગાયને બધી ગરમી થાય ને બરાબર ફુવારે ખબર છે મને આવે માંડવા મેં કહેજો આપણે કઈ કરવાનું છે આપણે કાંઈ વાગવામાં તો લગભગ 9:30 જેવું થઈ ગયું 10 વાગવામાં આવી ગયા છે 10-15 મિનિટની વાર છે આપણે ડાન્સને હોવાની કેરી કરવાની છે આપણે છે ને મોડા સુધી જાગ્યા બાકી હું છે ને 9 વાગે લગભગ હોઈ જામ ખાઈને તરત આમ થાકી જાય ને એટલે હોઈ જામ બાકી અત્યારે કામ કરીને આવ્યો અત્યારે જમીને ઊભો થયો પલાંગી આપણે આવ્યો તો બ્લોગમાં તો વધારે કાંઈ નથી આ વિડીયો ગમ્યો હોય લાઈક કરી નાખજો કાંઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગમાં થોડું વધારે કાંઈ કહેવું નથી હમણાં નવા કેરેક્ટર છે આપણે ધીમે ધીમે આવડી જશે બધું ધીમે ધીમે લેશું બધી ફોનને પહેલાં તો હું જે ઇન્કમ આવશે ને યુટ્યુબની ડાયરેક્ટ પહેલાં શું કરવાનું ખબર છે તમને આગળના વિડીયોમાં કહી એટલે આગળના એટલે ઘણા દિવસો પછી કહી અત્યારે નથી તમને હું લઈ તમને ખબર પડી જશે હાલો આ વિડીયોને અહીંયા એન્ડ કરી જાય અને વિડીયો ગમ્યો હોય લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળે નવો અંદર